વલસાડમાં 7 કેસમાં ઝડપાયેલો 28.98 કરોડના નશીલા પદાર્થનો નાશ કરાયો. વલસાડ જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 7 કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત ₹28.98 કરોડ છે. કુલ 105.085 કિલોગ્રામ નાર્કોટિક્સનો નાશ કરાયો છે. રાજ્ય સરકારની ડ્રગ્સ નાશ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ 21 મે થી 19 જૂન 2025 સુધી ચાલશે. વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી છે. 31 મે 2025ના રોજ ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના તમામ સભ્યોની હાજરીમાં કાર્યવાહી થઈ. વલસાડ પોલીસે કોર્ટની મંજૂરી મેળવીને આ કાર્યવાહી કરી છે. આ મુદ્દામાલ વલસાડ જિલ્લાના વિવિધ